પુણા ગામ વિસ્તારની નંદનવન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ છે, કોઈ ધ્યાન આપતું નથી। સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરની ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને ફરિયાદનો નિકાલ કરાતો નથી। છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ છે, કોઈ ધ્યાન આપતું નથી। સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને ફરિયાદનો નિકાલ પણ કરાતો નથી, તે માટે લોકોમાં રોષ ફેલાયો છે। મારું નામ મહેશ જાદવ છે। હું આ નંદનવન સોસાયટી વિભાગ 2માં 236 નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે, પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે, આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે। કમ્પ્લેન થઈ ગઈ, કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો 5 દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહે છે। રોડમાં પાણી વીયું જાય છે, 24 કલાક સુધી કોઈ આવતું નથી। બાજુમાં સ્કૂલ છે, રહેણાંક વિસ્તાર છે, કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે, પણ એ કોર્પોરેટર સાહેબે કોઈ દી કાંઈ આવ્યા તો નથી મેડમ ક્યારેય। અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે। સ્કૂલ છે, છોકરા છૂટે છે, વાહનો આવે છે, તબિયત ખરાબ થાય છે, ઘણીવાર પૂછવા આવે છે કે કેમ છે, કોઈ માંદું તો નથી ને, પણ 2 દિવસ જાય પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે। હાલ આ ગટર ઉભરાતી જ હોય છે, દર 15 દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી। અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે। મારું નામ અલ્પેશભાઈ છે અને અમે અહીંયા નંદનવન સોસાયટીમાં વર્ષો થયા રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે, લોકો આવે છે, સાફ કરી જાય, પણ એ ઉપર છલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયે આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે। હવે અમે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો। હા, પહેલાંય કીધેલું, એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।